તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં છો કે? આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને મિત્રો, આજે આપણો વ્લોગ થાય છે ચાલુ આમ હરખેજ ટાણાથી. મેરે આ જ ટાણાથી વ્લોગ આજે ચાલુ કરવો હતો. આજે વ્લોગ નથી, ખેડૂતની સાચી કમાણી, એનું સાચું સોનું હોય એ આજે જમીનને ધરતી ચીરી અને બહાર આવ્યો છે. ને એ જ સોનું એ આપણી આ માંડવી. મિત્રો, આપણી માંડવી આપણા ખેતરે છે ને દેખાવા માંડી છે અને એમ થોડી થોડી હારવું પડે છે. અને ખેડૂત મિત્રો, મારી પાછળ જોઈ શકતા હે કે આપણે માંડવીની થોડી થોડી હારું દેખાવા માંડી છે. અને હમણાં હું તમને બતાવીશ આગળ બ્લોગમાં. બસ એક જ વાત કે જ્યારે આ સમય આવે એટલી મહેનત કરીએ, કાળી મજૂરી દિન રાત ખેડૂતે કરી આ ખેતરમાં, ને ત્યારે મહેનતથી જ્યારે આ માંડવી બહાર આવે ત્યારે એટલો અંદરથી હરખ થાય મિત્રો ખેડૂતને. ઓહો, વાતું પૂર્યું. જ્યારે સવારના પોરમાં ખેડૂત જ્યારે આમ સિંહ નજી બહાર નીકળી અને ઘરના બહાર આવી ને જ્યારે ખેતરમાં પગ મૂકે ત્યારે જોવે કે આપણો પાક બહાર આવી ગયો, ત્યારે જે ખેડૂતનો અંદરથી હરખ હોય મિત્રો, જ્યારે આપણે માંડવી બહાર દેખાવા માંડી છે ત્યારે એમ થયું કે ના, આપણો પાક આજે આવ્યો છે બહાર. અને આ 7 પેઢીનો આપણે કહે ને કે આ પાક છે આપણો ખેડૂત મિત્રો. અને મિત્રો, આપણે છે ને લગભગ કાલનો દિવસ થશે ને ત્યારે તો આખી હેરું છે ને લાગત દેખાવા માંડશે. અત્યારે તો આમ થોડા થોડા પટ્ટા પડે છે અને સવારે થોડા થોડા જ પડતા હતા. અત્યારે તો એ જાય ઘણા વધારે પડે છે. કાલું સવાર થઈ જાય, રાત થઈ જાય ત્યારે આખી પડવા માંડે છે. મારી એકની વાત નથી, ટોટલી અત્યારે લગભગ અમુક રપટાક માંડ્યા છે, અમુક વાવણી કરે છે, અમુક અત્યારે વરસાદની વાત જોવે છે કે વરસાદ દ્વારા આપણે વાવણી કરીએ કે જો આમ હાર પડે છે. આ કાયદેસર આમ દેખાય છે જો આપણી માંડવી. ને આ સમય જો અત્યારે ધરતીને ચીરીને આવે છે માંડવી આપણી. ટૂંકમાં કહેતો અત્યારે ધરતીમાં અંદર ગઈ ને ધરતીને ચીરીને અત્યારે બહાર આવે છે. ધરતીને કાયદેસર જોઈ લ્યો તમે, હરી આંખે મસ્ત મજાની આવવા માંડી છે બહાર. અહીંયા કેવી મસ્ત મજાની દેખાય છે, આખા ખેતરમાં એમ જ દેખાય છે મિત્રો. આ એક જગ્યાએ નથી, આખી વાંથી લઈને ને ઓલા સુધી દેખાય છે મસ્ત. ને આપણે બીજે ખેતરે વાવણી થઈ ગઈ ને ત્રીજે ખેતરે આપણે ઓરવણું હાલે છે. એટલે એવું છે. મેં અત્યારે મિત્રો ઘણી બધી છે ને અત્યારે મસ્ત મજાની આપણે છે ને ખેડૂત ઉપર છે ને રીલ બનાવી છે ને ખાસ બધા તમારી સ્ટોરી ઉપર લગાવજો. જે ખેડૂત હોય ને ખેડૂત પુત્ર હોય બધા લગાવજો. ખાસ આપણે વિડીયોને ઘણો સપોર્ટ કરવાનો ને આગળ વધારવાનો હોય. જોજો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી અને મિત્રો, આપણી માંડવીને આજે 7મો દિવસ છે અને 7મે દિવસે જુઓ કે આખી માંડવી દેખાવા માંડી. એક અઠવાડિયે પૂરેપૂરા ટોટલી આપણે વાવણી આપણે 28 તારીખે કરી હતી અને આજે છે 3જી તારીખ, એટલે આપણે 7મો દિવસ કહેવાય આજે. એક અઠવાડિયામાં આખી જો માંડવી દેખાવા માંડી. ટૂંકમાં કહે ને તો આપણે 8 દિવસે આખી માંડવી દેખાઈ જાય. એટલે જોજો આપણે કાલુના વ્લોગમાં તમને દેખાડશું કે કેટલીક દેખાણી માંડવી. આપણે કહેતો ટૂંકમાં માનીએ કે 9 દિવસ, 8-9 દિવસે આપણી આખી માંડવી દેખાઈ જ જાય. જો આવી રીતે અત્યારે 7મે દિવસે જો એટલી દેખાવા માંડી છે. ને આપણે જેવી વાવીએ, જેવી આપણે શીશરી રાખીએ કે જે ઉપર આપણે રપટો આંકીએ, માં ઘણા મિત્રો આમાં થાંભલાઈ મારે છે ખેડૂત મિત્રો. એટલે જેવું આપણે આમાં ઉપર રાખીએ એના ઉપર આધાર હોય પછી કે કેવી માંડવી ઉપર ઝડપી આવે છે કે કેટલી ધીમે ધીમે નીકળતી આવે. બાકી તો એવું છે. આજે ખૂબ ખુશીનો દિવસ કહે તો ખેડૂતનો કહેવાય. ખુશી થાય છે કે આપણે માંડવી દેખાઈ ગઈ બધી. ને હજી ઘણી છે બાકીની કરવાની, હજી વાવવાની 2 ખેતરે બાકી છે. બાકી તો મિત્રો, આજનો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ખેડૂત મિત્રો તો લાઇક મારી દીજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.